ગુડ મોર્નિંગ એવરીવન, એક બાર ફરીથી સ્વાગત છે ગુજરાત એક્ઝામ ચેનલ ઉપર। આઈ હોપ તમે બધા મજામાં છો। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 10મા ધોરણના પરિણામના રિગાર્ડિંગ। એટલે કે તમને લોકોને ખબર જ હશે કે 12th સાયન્સ અને કોમર્સના બંનેનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે આજના દિવસે 9 તારીખના દિવસે। અને હવે આપણે વારી છે 10મા ધોરણના રિઝલ્ટની રિગાર્ડિંગની કે ભાઈ 10મા ધોરણનો જે રિઝલ્ટ છે ક્યારે આવશે। મિત્રો, ફાઇનલી 10મા ધોરણની રિઝલ્ટ ડેટ પણ જાહેર થઈ ગઈ છે। રિઝલ્ટ ડેટ જોવા માટે તમને સૌથી પહેલાં વિડીયો એન્ડ સુધી વોચ કરવું પડશે, પછી બાકી આગે જઈને બીજી વાત કરશું। ઓકે, સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, નોર્મલી ગૂગલ ઉપર જવાનું છે રિઝલ્ટ ડેટ જોવા માટે। શું કરવાનું છે, નોર્મલ ગૂગલ ઓપન કરવાનું છે, ત્યાં સર્ચ કરવાનું છે આપણે સ્ટડી વિલેજ। મિત્રો, સ્ટડી વિલેજ એકમાત્ર એવી ઓફિશિયલ વેબસાઇટ છે જે તમને 100% રિયલ ઓફિશિયલ અને 100% રિયલ ન્યૂઝ આપે છે। આજે એક તો જીએસસીબી ઓફિશિયલ વેબસાઇટ છે અને એમની જીએસસીબીની સેકન્ડ ઓફિશિયલ વેબસાઇટ છે આપણી સ્ટડી વિલેજ। એને ક્લિક કરવાનું છે। સ્ટડી વિલેજની હોમ પેજ સાઇડ ઉપર ક્લિક કર્યા પછી એક નવી પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થશે, કંઈક આવી રીતના। ઓપન થયા પછી મિત્રો નીચેની તમારે સ્કોર કરવાનું છે। નીચેની સ્કોર કરજો, અહીંયા આવી રીતના ગુજરાત 10th રિઝલ્ટ 2024 આ જે ઇંગ્લિશમાં લખેલું છે એને તમારે ક્લિક કરવાનું છે। મિત્રો, ફાઇનલી રિઝલ્ટ ડેટ આવી ગઈ છે 10મા ધોરણની અને 12મા ધોરણનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। તમારા એલ્ડર બ્રધર સિસ્ટરે કોઈ એક્ઝામ આપી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહી દેજો કે એમને કેટલા પર્સન્ટેજ બન્યા છે। ઓકે, હવે નીચેની હોય તમે સ્કોર કરજો। જે પણ મિત્રો 12થમાં ફેલ થયા છે જરાય ટેન્શન ના લેતા, એમને ફરીથી એક્ઝામ આપી શકે છે। કેવી રીતે રિફોર્મ ભરવાનું છે એ હું તમને જણાવી દઈશ બીજા વિડીયોમાં। અહીંયા નીચેની હોય તમારે સ્કોર કરવાનું છે। અહીંયા ફાઇનલી રિઝલ્ટ ડેટ આપેલી છે 12 મેના દિવસ સવારે 8:30 વાગે જે રિઝલ્ટ છે એ જાહેર થશે। એટલે કે 12 મેના દિવસે આજે છે 9 તારીખ અને 3 દિવસ પછી જે રિઝલ્ટ છે એ જાહેર થઈ જશે 10મા ધોરણનું। ઓકે, તો મિત્રો સૌથી પહેલાં રિઝલ્ટ ચેક કરવા માટે શું કરવું પડશે, તમારે નોર્મલી ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરવાનું છે। અહીંયા સર્ચ નામ લખીને આવશે રિઝલ્ટ ડેના દિવસે, અહીંયા લિંક આવશે, એના ઉપર તમે ક્લિક કરશો, તમે તમારું રિઝલ્ટ સૌથી પહેલાં ચેક કરી શકશો। જીએસસીબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે રિઝલ્ટ ચેક નહીં કરી શકતા, કેમ કે એના ઉપર બહુ બધું ટ્રાફિક હશે અને ટ્રાફિકના કારણે તમે રિઝલ્ટ નહીં જોઈ શકતા અને જે એમની વેબસાઇટ હશે એ કામ નહીં કરવાની। એટલે તમે સૌથી પહેલાં રિઝલ્ટ ચેક કરવા માટે ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરજો, રિઝલ્ટ જોઈ લેજો। અને અત્યારે રિઝલ્ટ ડેટ કન્ફર્મ કરવા માટે ફટાફટ ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરો અને રિઝલ્ટ ડેટ કન્ફર્મ કરો। મિત્રો સાથે વિડીયો શેર કરતા ના ભૂલતા અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ।